અમરેલી જિલ્લામાં લંપટ શિક્ષકના કરતૂતના કારણે શિક્ષણ ધામ બદનામ થઈ રહ્યું છે। જે રીતે અમરેલીના કુકા રોડ ખાતે આવેલી ભરતનગર પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર પટેલે કૃત્યને અંજામ આપ્યું, તેના કારણે ચારેકોર ફિટકારની લાગણી વરસી છે। અમરેલી જિલ્લામાં આને લઈને ખળબળાહટ પણ મચી ગઈ છે। જેમાં કુકા રોડ ભરતનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે મહેન્દ્ર પટેલ ફરજ બજાવતો હતો। તે અવારનવાર વિદ્યાર્થીઓને પોતાની કેબિનમાં બોલાવી તેમના વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની વિગતો સામે આવી છે। આ મામલાને અવારનવાર 2-3 વખત આ મહેન્દ્ર પટેલ નામના શિક્ષકે આ ઘટનાને અંજામ આપ્યો। તે મામલે વિદ્યાર્થીનીઓએ પરિવારને જાણ કરતા પરિવારે ત્યાં દરોડા પાડ્યા હતા અને રંગે હાથ મહેન્દ્ર પટેલને આ કરતૂત કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો। આ મામલાના સંદર્ભમાં વિદ્યાર્થીઓના પરિવાર દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। એટલે આને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે। આ મામલે કોંગ્રેસના અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે। જે પત્રમાં આરોપીનો ગધેડા ઉપર વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ કરી છે। તેમણે પત્રમાં કહ્યું છે કે ગુજરાતમાં એક તરફ નારી સશક્તિકરણની વાતો થાય છે, બેટી પઢાઓ બેટી બચાવોની વાતો થઈ રહી છે, બીજી તરફ શિક્ષણ જગતમાં શિક્ષક જ આ ઘટનાને લાંછન લગાડે તેવી ઘટના અમરેલી પ્રાથમિક શાળામાંથી સામે આવી છે। એમણે કહ્યું કે નિર્દોષ પાયલ ગોટી હતા તો પણ તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારે હવે આ દોષિત દેખાઈ રહ્યો છે શિક્ષક, તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે તે પ્રકારની માંગ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ઉઠાવી છે। તેમણે આ ઘટનાને લઈને હવે મુખ્યમંત્રીને પત્ર તો લખ્યો છે, ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ પત્રને લઈને સરકાર દ્વારા આ ઘટનાની ગંભીરતા લઈને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જે સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં હાલ આરોપી શિક્ષક જેણે આખા શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે તેની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે। હાલ તો તેની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝના સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।